બનાસકાંઠા જિલ્લો એ બટાકા નગરી તરીકે સમગ્ર દેશમાં વખણાઈ રહ્યો છે અને દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 55 થી 60 હજાર હેક્ટર વિસ્તારમાં ખેડૂતો બટાકાની ખેતી કરતા હોય છે, પરંતુ બનાસકાંઠાના ખેડૂતોને આ વર્ષે રાતા પાણીએ રોવાનો વારો આવે છે। કોલ્ડ સ્ટોરેજ અને કંપનીઓની નીતિના કારણે ખેડૂતોના બટાકા ખેતરમાં સડી રહ્યા છે અને જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સરકાર ખેડૂતોના બટાકા માટે કંઈક નીતિ બનાવી ખેડૂતોને વારે આવે તેવી માંગ કરી રહ્યા છે। ખેડૂતોને બટાકાની ખેતીમાં કેવી મુશ્કેલી સર્જાઈ રહી છે અને ખેડૂતોની આ હાલત કેવી રીતે થઈ છે, આવો જાણીએ। બનાસકાંઠા જિલ્લાની અંદર શિયાળો ચાલુ થાય અને બટાકાનું વાવેતર પણ ચાલુ થઈ જાય। બનાસકાંઠા જિલ્લો બટાકા તરીકે ઓળખાય છે અને એમાંય ડીસા તાલુકો ડીસા બટાકા નગરી તરીકે ઓળખાય છે। એમાં બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો 55 થી 60 હજાર હેક્ટરમાં વાવેતર બટાકાનું થાય છે અને ખેડૂતોને ભાવ 2 વર્ષથી સારા મળ્યા એટલે આ વખતે પણ વાવેતરનો વિસ્તાર વધ્યો એટલે સ્ટોરેજ આ વખતે ભાવ પણ શરૂમાં સારા હતા એટલે માર્કેટની અંદર ગયા, પણ જેમ જેમ ખોદાણ ચાલુ થયું એમ સ્ટોરેજ ચાલુ થયા। 216 કોલિસ્ટર બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલા છે, પણ એમાં માર ક્યાં પડે છે કે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી વાવેતર કરાવે છે ખેડૂતો જોડે એ પહેલાંથી જ કંપનીઓવાળાએ ભાડે કોલિસ્ટર રાખી દીધા અને ખેડૂતનો માલ રજળી પડ્યો અત્યારે ખેતરોની અંદર જે સ્ટોર ભરાઈ ગયા છે અને એમને માલને તો હવે તેજી મંદી જ્યારે એમ જ મહિના 2 મહિના પછી ખુલશે એટલે એમનો વાંધો નથી, પણ અત્યારે દર વર્ષે અમારે 15 થી 18 લાખ કટ્ટાનું બેલેન્સ ખેતરોની અંદર રહે છે। આ વખતે થોડુંક 25 થી 30 લાખ કટ્ટાનું બેલેન્સ રહેશે ખેતરની અંદર, પણ અત્યારે પરિસ્થિતિ કેવી છે કે જો સારા બટાકા હોય એના ઢગલાની અંદર મૂકેલા હોય એને જ્યારે ભાવ આવશે ત્યારે એ માર્કેટની અંદર મૂકશે, પણ જે અત્યારે નાની ઢગલીઓમાં ખેડૂત અત્યારે ખોદાણ કરેલું છે ન તો એ માર્કેટમાં ભરાઈ શકતો નથી અને બીજા કોઈ વેપારી કોઈ લેનાર તૈયાર નથી કોઈ પોલિસ્ટરમાં જગ્યા। એટલે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે સબસિડીઓ જે સ્ટોરવાળાને આપે છે એનો મારો વિરોધ નથી, આપો। સરકારનો ધ્યેય છે કે ખેડૂતનો માલ સંગ્રહ થાય, પણ જે કંપનીઓ છે એ કંપનીઓવાળાને પહેલાંથી ભાડે આપી દે છે એટલે ખેડૂતનો માલ બહાર રહી જાય છે। એટલે સરકારે કોઈ આવી નીતિ બનાવવી જોઈએ કે 50% રિઝર્વ રાખવી જોઈએ સ્ટોરની અંદર કે આ ખેડૂતનો જ માલ મૂકી શકે। એટલે ખેડૂતો અત્યારે ખેડૂતની દયાની હાલત છે, ખેડૂતને રોવાનો વારો આવ્યો છે, કેમ કે અમારે વીઘે 50,000નો ખર્ચ આવે છે એટલે 50,000 અત્યારે અમે જો માર્કેટની અંદર કે વેચવા જઈએ તો અમારે જે ખર્ચ છે એ ખર્ચે અત્યારે પહોંચી વળતા અમારા છેડા ભેગા નથી થતા, કેમ કે વર્ષોના અમારા દાખલા છે અગાઉ કે ખેડૂતોએ આપઘાત કરેલા છે એટલે અને અમે રોડ ઉપર પણ બટાકા નાખેલા છે। તો આ વર્ષે મને એવું લાગે છે કે રોડ ઉપર ફેંકવાનો વારો ના આવે, સત્વરે સરકારશ્રી આના ઉપર દખલગીરી કરી અને આ ખેડૂતો જે સમજવો કે બટાકા પકવતા ખેડૂતો છે એના ખેતરની અંદર માલ પડ્યા છે એને બચાવવા એમની વારે આવે અને એની કોઈ નીતિ બનાવે તો ખેડૂત અત્યારે જીવી શકશે, નહીતર ખેડૂતની અત્યારે પરિસ્થિતિ બહુ ભયંકર છે। વીઘે 50,000 ખર્ચ થાય છે, પણ અત્યારે સમજમાં કે જો જોવા જઈએ તો 50,000 જ આવે છે, એને ખેડૂતને કોઈ મળતા નથી, ઉલટું એને સામે જે મજૂરી કરે છે એ માથે આવે છે। એટલે ખેડૂતની તો દયાની હાલત છે, એની પરિસ્થિતિ બહુ ભયંકર છે। આ બટાકા પડ્યા છે આ માર્કેટની અંદર ભરે તો એને સમજમાં પરવડે એમ નથી, એનો ખર્ચો વળે એમ નથી, તો ખેડૂત અત્યારે એનું ભરણ પોષણ કઈ રીતે કરે, એનું ભરણ પોષણ કરવું મુશ્કેલ છે। એટલે ખેડૂતો સરકાર જો ખેડૂતોને અત્યારે જો સરકાર ખેડૂતના વારે આવે અને ખેતરની અંદર જે માલ પડ્યો છે એમને કોઈક રાહત આપે તો એ ખેડૂત જીવી શકે એમ છે, નહીતર તો ખેડૂતને તો મરેલો તો છે જ। સંગ્રહ શક્તિ અમારે 216 કોલિસ્ટર બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલા છે, એમાં આ વખતે કેપેસિટી 35 લાખ કટ્ટાની વધી છે। દર વખતે 3 કરોડ ને 10 લાખ કટ્ટાની બેલેન્સ રહે છે, આ વખતે 3 કરોડ ને 45 લાખ કટ્ટાની બેલેન્સ રહી છે, બરોબર। અને ખેતરની અંદર અમારે 15 થી 18 લાખ કટ્ટાની બેલેન્સ રહે છે, પણ આ વખતે વિસ્તાર વધ્યો, કેમ કે વિસ્તાર અમારે હવે બનાસકાંઠા જિલ્લાની અંદર અહીંયાથી સાબરકાંઠા, હિંમતનગર, અહીંયા ખેરાલુ
એ બટાકો પણ અમારે બનાસકાંઠા જિલ્લાની અંદર અસોડની અંદર આવે છે. આ બાજુ જે લહેર પાકી નહેર છે નર્મદાની, એના ઉપર પણ વાવેતર વધી ગયું છે. એટલે વિસ્તાર વધી ગયો છે, એટલે બેલેન્સ ઓછી છે. એટલે ખેડૂત અત્યારે 25 થી 30 લાખ બેલેન્સ રહે છે. એ બેલેન્સ જો સારા ભાવ ખેડૂતોને મળશે તો ખેડૂત માર્કેટની અંદર ભરાવશે, નહીંતર એમ જ ખેડૂતનો એ માલ તો બગડી જ જવાનો છે. તો અત્યારે ખેડૂત હડતાળ કરવાનો વારો આવશે. જે અત્યારે માલ ખેતરોની અંદર પડ્યો છે એને ન છૂટકે સરકાર વારે ન આવે તો એને છેલ્લે એમ જ કે આપઘાત કરવાનો જ વારો છે. એના સિવાય કોઈ વારો જ છે નથી. અત્યારે માર્કેટમાં પૈસા ઉભા નથી થતા, કોઈ વેપારી નથી આવતા.